નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10ની આપણે પ્રકરણ 1થી આપણે શરૂઆત કરીશું. શરૂઆતનો પહેલો પાઠ છે પ્રકરણ 8 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. આ પાઠનો જે ગુણભાર છે બોર્ડની પરીક્ષામાં એ 4 ગુણનો હોય છે. શરૂઆત કરીએ તો રાસાયણિક પ્રક્રિયા એટલે શું? રાસાયણિક પ્રક્રિયા જ્યારે થશે ત્યારે કોઈ પદાર્થ જે છે એ ભૌતિક રીતે અને રાસાયણિક રીતે તેમાં ફેરબદલ જોવા મળતો હોય છે. ભૌતિક રીતે એટલે આકાર કદમાં થતો ફેરફાર કહી શકાય. તે જ રીતે રાસાયણિક પદાર્થમાં એક નવો પદાર્થ પ્રાપ્ત થતો જોવા મળે છે. તો રાસાયણિક અને ભૌતિક રીતે આ રીતે ફેરબદલ જોવા મળતો હોય છે. જ્યારે પણ રાસાયણિક પ્રક્રિયા થશે ત્યારે એની અંદર કંઈક ને કંઈક થતા ફેરફારો જોવા મળશે. જેમાં આપણે જોઈએ તો પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે, પદાર્થમાં રંગ પરિવર્તન થાય છે, પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ પણ ઉત્પન્ન થતા હોય છે અને પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં પણ ફેરફાર થાય છે. તો અહીંયા જ્યારે પણ કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થાય તો એમાં આ રીતે પદાર્થની અંદર ફેરબદલ થતા જોવા મળતા હોય છે. આગળનો બીજો ટોપિક જોઈએ. રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયાને આધારિત કેટલાક ઉદાહરણ તમને બતાવેલા છે. જેમાં ઉનાળામાં દૂધનું જલ્દી બગડવું, લોખંડ કટાવવું, ખોરાકનું રંધાવવું, ખોરાકનું પાચન થવું, શ્વાસોશ્વાસ દરમિયાન થતી ક્રિયા. તો અહીંયા જે પણ ક્રિયાઓ તમને બતાવેલી છે એ આપણા આજુબાજુ રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ બતાવેલી છે અને આ રાસાયણિક પ્રક્રિયાને કારણે આપણને આજુબાજુ આ બધી કેટલીક ફેરબદલ જોવા મળતી હોય છે. દરેક ટોપિકને લગતા કેટલીક પ્રવૃત્તિઓ તમને સમજાવેલી છે, પણ અત્યારે હાલ પૂરતું આપણે મેઇન ટોપિકો પહેલાં જોઈ લઈશું. બરાબર. શરૂઆતમાં આગળનો બીજો ટોપિક આવશે રાસાયણિક સમીકરણો એટલે શું? રાસાયણિક સમીકરણ એટલે સંજ્ઞા અને સૂત્રો વાપરીને રાસાયણિક પ્રક્રિયાને ટૂંકમાં દર્શાવવાના સાંકેતિક સ્વરૂપને રાસાયણિક સમીકરણ કહે છે. ખ્યાલ આવી ગયો? સંજ્ઞા અને સૂત્રો વાપરીને રાસાયણિક પ્રક્રિયાને ટૂંકમાં દર્શાવવાના સાંકેતિક સ્વરૂપને રાસાયણિક પ્રક્રિયા કહે છે. જ્યારે પણ રાસાયણિક પ્રક્રિયા લખવામાં આવે તો એની લાક્ષણિકતા તમારે ધ્યાનમાં લેવી જરૂરી છે. હવે કઈ કઈ લાક્ષણિકતા હોવી જરૂરી છે? જેમાં સૌપ્રથમ જોઈએ તો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થોને પ્રક્રિયકો કહે છે. જે Mg+O2 એ બંને કેવા થયા? પ્રક્રિયકો. જે તીરની એટલે કે આ તીરની કઈ બાજુ દર્શાવવામાં આવશે? ડાબી બાજુએ. કઈ બાજુ? ડાબી બાજુએ દર્શાવવામાં આવે છે, જે તમે જોઈ શકો છો. તે જ રીતે રાસાયણિક પ્રક્રિયાને અંતે ઉદ્ભવતા પદાર્થોને નિપજો કહે છે, જે તમે જોઈ શકો છો તીરની જમણી તરફ દર્શાવવામાં આવે છે. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા લખો તો તીરની ડાબી બાજુએ એ હંમેશા શું હશે? પ્રક્રિયકો હોય છે અને તીરની જમણી બાજુએ હંમેશા શું હોય છે? નિપજો હોય છે. નિપજો ક્યારે મળશે? જ્યારે પ્રક્રિયકો એકબીજા સાથે પ્રક્રિયા કરશે, રાસાયણિક પ્રક્રિયા કરશે, ત્યારે જ શું મળશે? નિપજ મળે છે. આગળ જોઈએ તો સમતુલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો બંને તરફ
બધા જ પ્રકારના પરમાણુઓની સંખ્યા કેવી હોવી જોઈએ? સમાન હોવી જરૂરી છે. સમાન હશે તો જ તમારું રાસાયણિક પ્રક્રિયા જે છે એ સમાન રીતે સંતુલિત સમીકરણ કહી શકાય છે. તો આગળનો ટોપિક આપણે જોતા રાસાયણિક સમીકરણને બે રીતે જોવા મળશે, જેમાં એક રીત આવશે સંતુલિત સમીકરણ અને બીજું આવશે અસંતુલિત સમીકરણ. સંતુલિત સમીકરણ એટલે શું? એટલે કે તત્વના પરમાણુની સંખ્યા પ્રક્રિયક અને નિપજ બંને તરફ કેવી હોવી જોઈએ? સમાન હોવી જરૂરી છે. અસંતુલિત સમીકરણ એટલે તત્વના પરમાણુની સંખ્યા પ્રક્રિયક અને નિપજ તરફ કેવી હશે? અસમાન હશે. તો ખ્યાલ આવી ગયો બંનેમાં. સંતુલિત એટલે બંને તરફ સરખા હશે, અસંતુલિત એટલે કોઈ પણ એક તરફ સંતુલિત જોવા મળશે, એટલે કે બંને કેવા હશે? અસમાન હશે. તો આગળની તરફ આપણે જોતા આને આધારિત સમીકરણને કેવી રીતે સંતુલિત કરવું એ આપણે જોવાનું છે. તો સૌ પ્રથમ જોઈએ તો રાસાયણિક સમીકરણનું મહત્વ. રાસાયણિક સમીકરણનું મહત્વમાં સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નિપજોના કેટલા મોલ છે તે તમે જાણી શકો છો. બીજું છે પ્રક્રિયકોનો જથ્થો કેટલો મળે છે અથવા કેટલો વપરાય છે તે તમે જાણી શકો છો. અને ત્રીજું આવશે પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ તમે જાણી શકો છો. તો આવી રીતે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય અથવા સમીકરણ લખાતું હોય તો એના પાછળનું કંઈક મહત્વ જરૂરી છે. આગળ જોઈએ તો રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું જરૂરી છે. તો સંતુલિત કરવા માટે તમારે કેટલાક સોપાનોને ધ્યાન રાખવું જરૂરી છે. બુકની અંદર બી તમને કેટલાક સોપાનો આપેલા છે. એ સોપાનોને ધ્યાનમાં રાખીને તમે જોશો તો સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવામાં આવે છે તેના વિશેની માહિતી સંપૂર્ણ રીતે આપેલ છે. આપણે શરૂઆત કરીએ એ પહેલાં જોઈએ રાસાયણિક સમીકરણ સંતુલિત કરવા માટે શું જરૂરી છે. આ માટે પ્રક્રિયકો અને નિપજો બંને તરફ તત્વ કે પરમાણુની સંખ્યા કેવી હોવી જોઈએ? સમાન હોવી જરૂરી છે. અર્થ એ થશે કે બંને તરફ દળ એ સમાન જોવા મળે છે. જો રાસાયણિક સમીકરણની અંદર બંને તરફ દળ સમાન હોય તો જ કહી શકાય કે રાસાયણિક સમીકરણ સંતુલિત થયેલું કહી શકાય છે. જો કોઈ પ્રક્રિયકો અથવા નિપજો બંનેમાંથી કોઈ અસંતુલિત હોય, એટલે કે જો સમાન તત્વના જે પરમાણુની સંખ્યા એ સરખી ન હોય તો એ સમીકરણ સંતુલિત કહી શકાતું નથી. શરૂઆતમાં ઉદાહરણ તમને આપેલું છે, જેમાં Zn એટલે ઝીંક પ્લસ H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ. તીરની જે નિશાની છે એ પ્રક્રિયકોને બંનેને અલગ કરશે. પ્રક્રિયા જ્યારે થશે એટલે નિપજ તરીકે શું મળશે? ZnSO4 પ્લસ H2 એટલે હાઇડ્રોજન. તો આ રીતે તમને એક સમીકરણ ઉદાહરણ રીતે બતાવેલું છે. આ બધા જે લખેલા છે એને તત્વને એક કોષ્ટક રીતે તમને નીચે બતાવેલું છે. બરોબર. જે તત્વમાં જોઈએ તો પહેલું આવશે ઝીંક, બીજું છે આખાની અંદર હાઇડ્રોજન, અહીંયા પણ છે, અહીંયા પણ હાઇડ્રોજન છે. બીજું છે SO4 છે, પણ સલ્ફર અને ઓક્સિજન બંને અલગ અલગ છે. તો એક આવશે સલ્ફર અને એ જ રીતે ઓક્સિજન પણ અલગ જ આવશે. શરૂઆત કરીએ તો ઝીંક છે આ બાજુ એક જ છે. મેં શરૂઆતમાં જે ઝીંક તમને બતાવેલો છે એની આગળની તરફ કે નહીં કોઈ નીચેની જે તે હાઇડ્રોજનને જે નીચે બે બતાવે છે એ પ્રમાણે ઝીંકની આગળની તરફ
કે નીચેની તરફ કોઈ એવો આંકડો છે નહીં, એટલે કોઈ અણુની સંખ્યા બતાવેલ નથી. તો એ ઝીંકની સંખ્યા કેટલી કહેવાશે? 1 કહેવાશે. એ જ રીતે આ તરફ બી ઝીંક કેટલું કહેવાશે? 1 જ કહેવાય છે. બીજી તરફ જોઈએ તો હાઇડ્રોજનને બંને તરફ 2 બતાવેલા છે, જે તમે જોઈ શકો છો H2. તે જ રીતે સલ્ફર છે તો બંને તરફ 1 બતાવેલા છે. તો સલ્ફર જે છે એ સલ્ફરની અહીંયા સુધીનું જે સમીકરણ છે, એટલે કે જે સૂત્ર છે, સમીકરણ નહીં પણ સૂત્ર, તો એ આખું સૂત્ર 1 જ કહેવાશે. તો એક સૂત્રને આખું આપણે જોતાં સલ્ફર જે છે એની અહીંયા જે છે ત્યાં કોઈ પણ પ્રકારનો આંકડો આપણને જોવા મળતો નથી, એટલે સલ્ફરની સંખ્યા 1 જ ગણાશે. તે જ રીતે અહીંયા પણ સંખ્યા આગળની તરફ કોઈ આંકડો છે નહીં, એટલે ઝીંકની જે પ્રમાણે 1 હતું એ જ રીતે સલ્ફરનું પણ કેટલું ગણાશે? 1 જ કહેવાશે. આગળ જોઈએ તો ઓક્સિજનને નીચે તમે જોઈ શકો છો સંખ્યા 4 છે, અને એ જ રીતે ઓક્સિજનને નીચે સંખ્યા કેટલી છે? 4 છે. તો બંને તરફ પ્રક્રિયકો અને નિપજ બંને તરફ પરમાણુની સંખ્યા જે છે એ કેવી છે? સરખી છે. માટે આ આખું સમીકરણ કેવું કહેવાશે? સંતુલિત કહેવામાં આવે છે. બરોબર. એક્ઝામની અંદર તમને આ પ્રકારે સમીકરણ આપેલું હશે, જેને તમારે સંતુલિત કરવાનું પડશે. આગળ બીજું ઉદાહરણ તમને આપેલું છે, એ સમીકરણને આપણે સંતુલિત કરીશું. શરૂઆતમાં Fe+H2O, Fe3O4+H2. આ સમીકરણ કેવું છે? અસંતુલિત સમીકરણ છે. મેં જે શરૂઆતમાં કીધું એ પ્રમાણે કે અલગ અલગ સોપાન પ્રમાણે તમને બુકની અંદર બી બતાવેલા છે, અને એ જ રીતે તમારે સમજવાનું છે. સોપાન 1 પ્રમાણે સૌ પ્રથમ સૂત્રને ખાનામાં મૂકો. જે આપણે આ સમીકરણને આ પ્રમાણે ખાનાની અંદર દરેક રાસાયણિક સૂત્ર જે છે એમને આ પ્રમાણે બતાવેલ છે. હવે સોપાન નંબર 2, પરમાણુની સંખ્યાની ગણતરી કરો. જે રીતે ઉપરના જે સમીકરણમાં આપણે જે રીતે ગણતરી કરી પરમાણુની સંખ્યા, એ જ રીતે સોપાન નંબર 2ની અંદર LHS અને RHS એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ એટલે પ્રક્રિયકો અને નિપજો બંને તરફ જોતા આ સમીકરણને તત્વને રૂપે લખશું, એટલે Fe, હાઇડ્રોજન, આ બાજુ પણ હાઇડ્રોજન, તે જ રીતે ઓક્સિજન છે અને નિપજ તરફ બી ઓક્સિજન છે. હવે બંનેની તરફની આપણે સંખ્યા જોઈએ તો આ બાજુ Fe કેટલો છે? 1 જ છે, કોઈ સંખ્યા નથી પણ કહેવાશે 1 જ. જે ઉદાહરણ તરીકે આપણે Cl- પણ માઇનસ એટલે એનો 1 ગણાતો હોય છે. તે જ રીતે આ બાજુ Feના કેટલા છે? નીચે આંકડો લખ્યો છે 3, તો કહેવાશે Fe3. બીજું આવશે H. Hની બંને તરફ જોશો તો 2 છે, એટલે પ્રક્રિયક બાજુ પણ 2 છે, નિપજ બાજુ પણ 2 છે. તે જ રીતે ઓક્સિજન છે 1 અને 4 છે. ઓક્સિજન પ્રક્રિયક બાજુ 1 જ છે, જ્યાં કોઈ આંકડો બતાવેલ નથી. પણ આ બાજુ ઓક્સિજન કેટલા છે? નીચે અણુની સંખ્યા પ્રમાણે 4 બતાવેલા છે. તો આના ઉપરથી કહી શકાય કે આ સમીકરણમાં હજુ અસંતુલિત છે, એટલે આને હવે સોપાન નંબર 3 પ્રમાણે શરૂઆત કરીશું સંતુલિત કરવાનું. સોપાન નંબર 3. સોપાન 3 પ્રમાણે વધુ પરમાણુ ધરાવતું સંયોજન પસંદ કરો અને તત્વોને સંતુલિત કરો. શરૂઆતમાં જે અગાઉ સોપાન નંબર 2માં જોયા એ પ્રમાણે આગળ સમીકરણ પ્રમાણે આપણે Fe+H2O, Fe3O4+H2. તો શરૂઆત વધુ ધરાવતા સંયોજનથી આપણે શરૂઆત કરીએ તો શરૂઆતમાં આપણે
પહેલાં પ્રક્રિયકોની સંખ્યા અને નિપજોની સંખ્યા જોઈએ તો Fe ને 1 કહેવાશે, હાઇડ્રોજન 2 એટલે 2, ઓક્સિજન 1 એટલે 1, એટલે આ બાજુ થયા ટોટલ 3. એ જ રીતે આ બાજુ આપણે સંખ્યા ગણીએ તો Fe નીચે 3 આંકડો છે એટલે 3, ઓક્સિજનના 4 અને હાઇડ્રોજનના 2 એટલે ટોટલ થશે 9. હવે આપણે આની શરૂઆત કરીએ સંતુલિત કરવામાં તો H2 અને Fe3O4માં સૌ પ્રથમ શું કરવું પડશે? ઓક્સિજન જે છે એનાથી શરૂઆત કરવું. તો એનાથી આપણે સંતુલિત કરવાની શરૂઆત કરશું તો તમે જોશો તો નીપજ બાજુ ઓક્સિજનના 4 છે અને આ બાજુ ઓક્સિજનના કેટલા છે? 1 જ છે. તો આપણે પ્રક્રિયકો તરફ ઓક્સિજન જે છે એને સરખું કરવા માટે એક આંકડો એટલે કે એને સહગુણક કહેવામાં આવે છે કે સહગુણક તરીકે તમે આંકડો મૂકી શકો છો. તો એ સહગુણક તરીકે આંકડો તમે આ બાજુ એટલે કે પ્રક્રિયક તરફ આંકડો એ સહગુણક તરીકે મૂકશો એટલે પ્રક્રિયક અને નિપજ બંને તરફ કેવું થશે? સરખું થશે. જેવું આપણે ઉદાહરણ તરીકે H2O છે જે અહીંયા બતાવ્યું છે એની આગળ સહગુણક તરીકે આ 4 કેવી રીતે મૂકવાના? જે આ બાજુ ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 4 છે અને આ બાજુ ઓક્સિજન 1 જ છે એટલે 1 × 4 કરશો એટલે પાછા કેટલા મળશે? 4 જ મળશે. તો એ H2Oની આગળ સહગુણક તરીકે 4 લખતા આપણને સમીકરણમાં શું મળશે? 4 પ્રમાણે H2O એટલે ઓક્સિજનના કેટલા થઈ જશે? 4 થઈ જશે. તો એ જ્યારે સંતુલિત કરશો એટલે ફરીથી સમીકરણ જે ઉપરનું છે એ સમીકરણ આ રીતે તૈયાર થશે. Fe + 4H2O Fe3O4 + H2 આ રીતે સમીકરણ તૈયાર થશે સોપાન નંબર 3 પ્રમાણે. આગળ આવશે સોપાન નંબર 4. હવે જે રીતે ઉપર ઓક્સિજનને સંતુલિત કર્યું એ જ રીતે સૌ પ્રથમ Hને પ્રથમ સંતુલિત કરતા તો જે રીતે ઉપરનું સમીકરણમાં તમે જોશો કે આ બાજુ હાઇડ્રોજનના કેટલા છે? 2 છે પણ આ બાજુ જે છે એ હાઇડ્રોજનના આગળ કેટલા લખેલા છે? 4 લખેલા છે અને નીચેની તરફ કેટલા લખેલા છે? 2. જો 4 ના હોત તો બંને તરફ સરખા કહેવાય પણ આ બાજુ 4 છે જે આગળની તરફ 4 નથી. તો આ બાજુ આપણે એવો આંકડો મૂકવો પડશે તો ગુણાકાર કરતાં બંને તરફ હાઇડ્રોજનની સંખ્યા કેવી થાય? સરખી થાય. જે મેં તમને અહીંયા નીચે બતાવેલું. જે ઉપરનામાં તમે જોશો H2 તો આ બાજુ સહગુણક તરીકે એવો આંકડો તમારે પસંદ કરવાનો કે એને ગુણાકાર કરતાં બંને તરફ કેવું થાય? સરખું થાય. તો આ બાજુ આપણે અગાઉ ઓક્સિજનને જ્યારે સરખો કર્યું ઉપરના સમીકરણ પ્રમાણે તો ઓક્સિજનના કેટલા થયા હતા? આગળ 4 મૂક્યા હતા. તો એ પ્રમાણે 2 × 4 કરશો એટલે હાઇડ્રોજનને 2 × 4 કરશો એટલે કેટલા થશે? 8 થશે. એટલે જે મેં તમને બતાવેલું છે એ આ પ્રમાણે થશે. એટલે 4 એ સહગુણક તરીકે કહી શકાય. સેમ રીતે આ રીતે જે આંકડો મૂકેલો છે આ બાજુની તરફ તમારે ગુણાકાર રીતે એવો આંકડો આની આગળ લખવો પડશે કે ગુણાકાર કરતાં કેટલા મળવા જોઈએ? 8 થવા જોઈએ. તો 4 × 2 એટલે ગુણાકાર કરતાં આપણને શું મળશે? 8. હવે આ બાજુ 4 જે તમને નીચેના સમીકરણમાં બતાવેલું છે કે હવે આ પ્રમાણે લખશો એટલે Fe9 એમને આવશે, 4H2 તો એમને જ છે. સંતુલિત કઈ બાજુ કર્યું? સોપાન નંબર 4 પ્રમાણે આ હાઇડ્રોજનને આપણે સંતુલિત કર્યું. તો એની આગળ આપણે કેટલા લખ્યા? 4 લખ્યા. તો 2 × 4 કરતાં 8 મળી ગયું. આ બાજુ પણ હાઇડ્રોજન 2 × 4 કરતાં 8 એટલે બંને તરફ હાઇડ્રોજન કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. આગળ જોઈએ તો સોપાન નંબર 5 Feને સંતુલિત કરતા ઉપરના સમીકરણમાં આપણે જે જોયું છે એ જ પ્રમાણે હવે
એફીની તરફ નજર કરવાની, કારણ કે ઓક્સિજન આપણે શરૂઆત સરખી રીતે કર્યું, એટલે ઓક્સિજનને સંતુલિત કર્યું, હાઇડ્રોજનને સંતુલિત કર્યું. હવે ફક્ત કયું બચ્યું છે? એફી એટલે આયર્ન. આયર્નને જ્યારે સંતુલિત કરશો એટલે ઉપરના સમીકરણમાં જોતા તમને એફીની આગળ જે આંકડો છે એ 1 છે, કોઈ આંકડો દેખાતો નથી એટલે 1 જ ગણાશે. અહીંયા એફીને નીચે કેટલા 3 છે, તો આ બાજુ નિપજ તરફ એફીના 3 છે અને આ બાજુ એફીના 1 છે. તો આ બાજુ બંને તરફ આપણે પ્રક્રિયક અને નિપજ બંને તરફ સરખા કરવા માટે 1/3 એટલે એફીની આગળ એવો આંકડો મૂકવાનો કે આ બાજુ પણ એફી 3 છે, એ જ પ્રમાણે એફીના આ બાજુ પણ કેટલા થાય? 3 થાય. તો 1/3 પ્રમાણે એફીની આગળ 3 મૂકશું પ્રક્રિયક તરફ, તો એફીના કેટલા થશે? 3. જે મેં તમને સમીકરણ બતાવ્યું એ પ્રમાણે એફીની આગળ સહગુણક તરીકે શું મૂકીશું? 3 મૂકીશું. તો સમીકરણ પ્રમાણે એફીના પણ 3 થઈ જશે અને નિપજમાં પણ જે એફી 3 છે એ જ પ્રમાણે બંને તરફ સરખા થઈ જશે. તો હવે સમીકરણને આપણે ફરીથી જોશું તો એફીના 3, આ બાજુ પણ એફી 3 એટલે સરખું થઈ ગયું. હવે હાઇડ્રોજન તરફ જુઓ, હાઇડ્રોજનમાં 2 છે, 2 4 સાથે ગુણાકાર કરશે એટલે 4 × 2 એટલે 8. આ બાજુ પણ તમે જુઓ 4 × 2 એટલે 8 થશે. ઓક્સિજન જે છે એ ઓક્સિજન હાલ પૂરતું 1 છે, પણ એની આગળ જે હાઇડ્રોજનની આગળ જે આંકડો લખેલો છે એ ઓક્સિજનનો જ કહેવાશે, એટલે એ પ્રમાણે આપણે જોઈશું એટલે ઓક્સિજનના 4 કહેવાશે. તો આ બાજુ ઓક્સિજનના 4. તો આપણું આ સમીકરણ એ હવે કેવું થઈ ગયું છે? સંપૂર્ણ રીતે સંતુલિત થઈ ગયેલું કહેવાય છે. બરોબર. હજુ સોપાન નંબર 6 પ્રમાણે ચકાસણી શું કરવાની? તો ચકાસણી એ કરવાની સોપાન નંબર 6 પ્રમાણે કે આ સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો બંનેના જે તત્વોની સંખ્યા એ સરખી થઈ છે કે નથી થઈ, એ તમારે ચકાસણી કરવી જરૂરી છે. તો એ ચકાસણી કરવા માટે તમારે એફીના 3, હાઇડ્રોજનની આપણે ગણીશું એટલે 2 × 4 એટલે 8, ઓક્સિજનના 4 એટલે 15 થયા પ્રક્રિયકોમાં. એ જ રીતે નિપજોમાં ગણીએ તો એફીના 3, ઓક્સિજન 4, 4 × 2 એટલે 8 એટલે આ બાજુ પણ 15 થઈ ગયા. એટલે બંને તરફ જોઈએ તો પ્રક્રિયકો અને નિપજો બંને તરફ કેવા થઈ ગયા? સરખા થઈ ગયેલા કહેવાય છે. તો હવે આ સમીકરણ સંપૂર્ણ રીતે સંતુલિત થઈ ગયું. આ પદ્ધતિને શું કહેવામાં આવે છે? હીટ એન્ડ ટ્રાયલ કહેવામાં આવે છે. લાસ્ટમાં આવશે સોપાન નંબર 7. જે તમે પ્રક્રિયકો આ રીતે રાસાયણિક સમીકરણ જે શરૂઆત સોપાન 1થી જોયું એ જ પ્રમાણે તમારે એની ભૌતિક અવસ્થા દર્શાવ સંજ્ઞા લખવી જરૂરી છે. જેવું કે ઉદાહરણ તરીકે પાણી છે, તો પાણી આપણે એક પ્રવાહી સ્વરૂપ કહેવામાં આવે છે. એ જ રીતે કોઈક લોખંડ હોય, બરાબર, તો લોખંડ એક ઘન પદાર્થ છે. તો બંનેની સંજ્ઞા પ્રમાણે આપણે લખવીએ તો પ્રવાહી હોય કોઈ પદાર્થ તો એ પ્રવાહીને આપણે એલ તરીકે દર્શાવવામાં આવે છે. કોઈ ઘન પદાર્થ હોય તો એક સોલિડ એટલે એસ તરીકે દર્શાવવામાં આવે છે. કોઈ વાયુ છે, ઓક્સિજન ઉદાહરણ તરીકે ઓક્સિજન છે તો એને ગેસ તરીકે લખવામાં આવશે. એ જ રીતે કોઈ જલીય દ્રાવણ, કોઈ કેમિકલ એવું કોઈ સોલ્યુશન હોય તો એને એ પ્રમાણે જલીય દ્રાવણ પ્રમાણે એક્વસ એટલે એક્યુ લખવામાં આવે છે. આ પ્રમાણે તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને અંતે નીચે તમારે આ પ્રમાણે દર્શાવવું જરૂરી છે. જેવું કે FeS H2O ગેસ, જે પાણી શું છે? ગેસ સ્વરૂપે છે. Fe3O4 એ આખો પદાર્થ મળ્યો છે જે સોલિડ છે એટલે ઘન પદાર્થ સ્વરૂપે. હાઇડ્રોજન જે મળ્યો છે એ ગેસ સ્વરૂપે છે. તો આવી રીતે ભૌતિક અવસ્થા એટલે કે સંજ્ઞા દર્શાવવી જરૂરી છે, જે તમને નીચે જોવા મળે છે. તો આ રીતે જ્યારે દર્શાવશો તો તમારું સમીકરણ બી સંતુલિત કહેવાશે અને કોઈ પણ આ રીતે સમીકરણની તમારી અવસ્થા પણ તમે સરળતાથી દર્શાવી શકો છો.